શ્રી રામજી ને રટતી હતી અમારા ઘરને ઓળખવા રતિવાળી વિશ્વાસમાં પીરાઈ પ્રગટ જોવો પરબે સત અમર દેવી દાસમાં પીરાઈ પ્રગટ જોઈ લ્યો પરબે સત અમર દેવી દાસમાં ઘણા ભજનો વાળા આ સમયના છે બધા મહાપુરુષોની વાણી છે પણ અહીંયા પરબના પીરને યાદ કરી લઈએ ત્યારબાદ ભાઈએ જેમ જીગરભાઈએ વાત કરી સીતારામ બાપુ પૂજ્ય કાનદાસ બાપુ સદગુરુ જયરામદાસ બાપુ સદગુરુ કરશનદાસ બાપુ હાલના જે મંત છે કરશનદાસ બાપુ આ પરબ પરંપરા એક પીરાઈની પરંપરા એમાં અમારા મહાપુરુષ બેહી જાઓ દીકરા બેહી જાઓ બેહી જાઓ ઓ ચકરી હમ આવી જાઓ ચકરી હમ આવી જાઓ મારા દીકરા હમ આવી જાઓ મારા દીકરા હાલો આમે મહાપુરુષ યોગ પુરુષ આપણા પૂછું કાનદાસ બાપુ મારે વાલા એમથી નાજુક નાતો તો બહુ નજીકનો નાતો છે સગાનો નહીં બુંધનો નહીં પણ નાદનો નાતો છે મારા કાકા ગુરુ છે પૂછું કાનદાસ બાપુ મારા કાકા ગુરુ હતા મારું બચપન એમને સાંભળવામાં બહુ ગયેલું છે એ મહાપુરુષને મેં બહુ નજીકથી આનંદ લીધો છે અને આ કઈ જે કઈ પ્યાલો કયો કે શબ્દનો પ્યાલો કયો તોય ભલે દયા દ્રષ્ટિ કયો તોય ભલે એ પૂજ્ય કાનદાસ બાપુની સદગુરુ જયરામદાસ બાપુની છે જયરામદાસ બાપુ પાજોદ પૂજ્ય કાનદાસ બાપા ત્યાં વારંવાર જઈ મોજ આવે છે કોઈ સમયની વાત રાતના 1 વાગે 2 વાગે ખાલી સમાચાર આવે આ ફોનનો સમય નહીં છે એમને બાપા આવતા ખાલી બસ મળવા પૂછ્યું બાપુને જયરામદાસ બાપુને મળવા તો અમારું તો બચપન બધાયનું અમે બાપાની સેવામાં હાજર રહેતા અને એક એક કડીના એક એક લીટીના મેં બાપુના મુખે 18 ભજન સાંભળેલા છે વાલા 4 તબલિયા ફરી જાય 4 ઉસ્તાદ ફરી જાય પણ બાપુ એ મસ્તીથી એ ફકીરી હતી વાલા जो आशिक मस्त फकीरी के दुनिया से मोहब्बत कम रखते ये फकीरी હતી એમની અને મારા કાકા ગુરુ હતા સદગુરુ જયરામદાસ બાપા મારા ગુરુ મહારાજ આપણો વારસો છે અમારા ગુરુ પરંપરાનો વારસો છે ભજનને જાળવી રાખો ભજનની પરંપરામાં રહેવું પૂછ્યું કાનદાસ બાપુએ કીધેલું બેટા બીજું કાંઈ નહીં ગાવાનું ભજન સિવાય કાંઈ નહીં મારી 15 વર્ષની ઉંમરે મને કીધેલું કે બેટા ભજન સિવાય કાંઈ ગાવાનું નહીં આ તેદુનો અમને માયલો રામ રેકડો અને કાંઈ અડવું નથી છે ઘણું અને શીખવા થાય બધું આવડી જાય ન આવડે એવું નથી તમે કહો હું લગ્ન ગીત અમને ન આવડે લોકગીત ન આવડે બધું આવડી જાય પણ ગુરુ પરંપરા એવું કહે છે બેટા એવું કઈ નહીં કરવાનું આપણને ભજન ગાવાનું કીધું છે તો આપણે ભજન ગાવાનું એટલે પૂછો મારી ગુરુ પરંપરા મુજબ અમે હાલવું પડે અમારે અહીંયા વિનોદભાઈ ને બધા બેઠા છે મને બચપનથી સાંભળે છે વાલા મારું બચપન હાવ અને આખું ગુજરાત એવું છે શેરીયું ગલિયું કોઈ અજાણી જ નહીં હોય હિમ હેઢો નથી મૂક્યો પછી વાત પૂરી ને હા તુરખા નહીં પણ ગુજરાતનો કોઈ વિસ્તાર એવો બાકી નહીં હોય કોઈ એવી જગ્યા મારી બાકી નહીં હોય કે અમારી પીપળીની પરંપરા એવી કોઈ બાકી નહીં હોય એનો સેવક સમાજ કોઈ બાકી નહીં હોય કે ભજન નહીં કર્યા હોય એક એક ગામમાં 62 પ્રોગ્રામ કર્યા છે એક એક ગામમાં ગામ ચરખડી ગામ જાયજો કોઈ સમય ચરખડી જાયજો વીરપુર પાસે
હજી હાલમાં ત્યાં ભજનની માગ જ એમ, હજી આવો 62 પ્રોગ્રામ થયા. પણ એ ગુરુ પરંપરા મુજબ આલીસ થઈ. આગની રાગે સડી ગયા હોય ને, ઓઈલું ગાવાનું, ફલાણો ગાવાનું, ઢીકડું ગાવાનું, એ પછી એની આયુષ ઓછી હોય. હું બધું ન ગવાય. કાંઈ હોય ત્યાં કાંઈ જ કરાય, ત્યાં વિવાહ ન ગવાય. સવારામ બાપાએ કીધું ને, ક્યાં ગયા અમારા ભગત બાપા? સવારામ બાપાએ એવું કીધું, આતમ આવ્યો તો વિવાહનું ઓરવા, ઉલટું વરસીનું ઓર્યું, કાણી જેવું કરીને બેઠો. હારું કરવા આવ્યો છો, જગતનું હારું કર્યું, જગતનું કાંક ભલું કર્યું. તું તારા જીવનનું ભલું કર, તારું પોતાનું ભલું કર, એ હાટું તું આવ્યો છો. કાણી જેવું કરવા આવ્યો છો. આતમ આવ્યો તો વિવાહનું ઓરવા, ઉલટું વરસીનું ઓર્યું. ભૂલ ખવરાવી ભ્રમણાએ મૂર્ખે હરદામાં નો ખોલ્યું. આતમ આવ્યો તો વિવાહનું ઓરવા. માં અમરબાને યાદ કરવા સ્વાલા. અમારી ગિરનારી ભૂમિ એવી છે વાલા, સિદ્ધોની ભૂમિ છે, મહાપુરુષોની ભૂમિ છે. એમાં આપણે બધા આવી જાય છે. આપણે આ પંચાળની ભૂમિ છે. આગળ આવો તો અમારી સૌરાષ્ટ્ર, કે જેને સિદ્ધોની ભૂમિ કહેવાય. 12 ગાવ લગી જે મહાપુરુષો ભજન કરે છે એ સિદ્ધ મહાપુરુષો છે. ગિરનારની આજુબાજુ 12 ગાવ, ખાલી ગિરનાર ભૂમિ નહીં, આજુબાજુમાં 12 ગાવ લગી જ્યાં તમે બેસી જાઓ અને 12 મહિના ધ્યાન દેવાનું. જાજુ બહુ ધ્યાન દેવાની જરૂરી નથી. 12 વર્ષ નહીં, 12 મહિના તન મન વચન થી ધ્યાન આપો. ગિરનારી મહારાજ રાજી થાય, પરબારો સિદ્ધિ પ્રાપ્ત થાય વાલા. પછી વજા વાહ, કેવું મજાનું થયું, જીવન મજાનું બની જાય વાલા. જગમાં વેરી નહીં કોઈ, આપણો જમ અને શીતળો હોય. પછી કોઈ જગતમાં દુશ્મન ન હોય, જગતમાં વેરી નહીં હોય. એ તો જાલગી નથી સમજાતો, તાલગી વાંધા વસ્તી પીડે રાખે. મારે આની હારે ન પડે, મારે ઓની હારે ન પડે. અરે બધે ભેળવા મેં આ જાવણ ટણ હોય તો કોઈ જ બધું પીડ્યું રહે કરતા ભળવી લે, પેલા બધા મેલ કરી લે. અને ડુમેલ હોય ને તો મેલ કરી નાખવું. ડુમેલ નહીં રાખવાનું. ડુમેલ નું કિંમત નહીં કોઈ. આ તબલું ડુમેલ વખતે મજા આવશે તમને, એ તાલમાં વાગે એટલે મજા આવે. આ બધું રાગે હાલે ને તો જ મજા આવે. એમ સંસારી પણ વાલા એવો છે. ઘણી આમાં ફરજ આવે છે આપણા બધાની. અને જાજા તીર્થ કરતા તમારા ઘરમાં તીર્થ છે. પેલું માત પિતા છે, એમની સેવા કરી લો. પેલા માત પિતાની સેવા કરી લો, પેલું તીર્થ. ભગવાન આવી ગયા, બધું આવી ગયું, માની લ્યો ને. ગુરુ મહારાજ આવી ગયા. गुरु गुरु कहत कौन गुरु तारे, गुरु बिना पार कौन उतारे। तो पहला गुरु माता और पिता, रक्त बूंद कह दोनों दाता। बीजा गुरु तो पछी आवे। ये तो अपने पात्र बनी तो राजी थाय, बाकी एम गुरु राजी न थाय। पात्र टूटलू हो तो ई जोवे ने के आमां बधुं गमे वस्तु नाखजो निकली जाए होरवी फेरा है नहीं आमां। एने माटे पात्र बनाव, पेलू पात्र बनवा माटे मात पितानी सेवा। पेलू तीर्थ मूकीने पोताना मंदिर यानी पतित नहीं पालतो ने पार्के पूजवा जाए एम नहीं। અહીંથી હાલો, પહેલે પગથિયેથી હાલવાનું। मां भगवती अमर मां ससरे जता था, बराबर परबनी जग्या पासे निकळ्या। वेलुडो निकळ्यो मानु आणु वारीने जाता था माने, अने जग्याथी थोड़ाक नजीक रह्या। वृक्ष आव्या, झाड़वा आंबलियो आवी एवा वृक्ष आव्या अने संध्या समय थई गयो। मां अमरबाना फईबाए कीधुं, बेटा हूँ 5 ठाकरनी माळा अहींया कर लऊं, तमे अहींया बेसो। आगणे आपणे पछी वेलडाने आगळ वधारीए आपणे। पण माळा करता पहेला फईबाए कीधुं, बेटा ओली जग्या देखाय ने सामे ई बाजू न जता बेटा। के फईबा काई त्या छे? एक साधु आव्या छे अने कोढीनी रगत पित्यानी जेने कोई नो अडे ने एवानी सेवा करे छे, એટલે તમે ઈ બાજુ નો જાતા। હું આગણી 5 ઠાકરની માળા કરી લઉં, પછી વેલડાને આગળ વધારીએ આપણે। ફઈબા ધ્યાનમાં બેહી ગયા, હાથમાં માળા છે અને અમરમાને વિચાર આવ્યો, ઓહો
દુખીની સેવા કરે છે, રોગીની સેવા કરે છે. ફઈબા તો આગળ માળા કરે છે, હાલને ઘડી આટો મારી લો. વાલા જગ્યાની બાજુમાં જઈને પડથારે જગાડે અવાજ દીધો ને તો ઝીણો ઝીણો દુઃખનો અવાજ આવવા માંડ્યો. રેવા દો દેવીદાસ, મને રેવા દો, રેવા દો દેવીદાસ, રેવા દો. હળવેકથી ડોક્યું કરીને માં અમરમાએ જોયું. એક ડોસીમાં એની માં દેવીદા બાપુ સેવા કરે છે. એને રક્તપિત્તનો કોઢ, લીમડાના પોલથી કોઢને લુએ રક્તપિત્તને સાફ કરે છે. અને દેવીદાસ બાપુ એમને એક પ્રશ્ન કરે, આ માં અમરમાં સાંભળી જાય છે. વાલા એક વાત કરે કે હે માં, તારો દેહ આવો છે, આવો જ હતો પહેલેથી? તઈ ડોસીએ કીધું કે અરે દેવીદાસ, એવો મારો દેહ નહોતો. હું પરણીને આવીને તો ગામ જોવા આવ્યું હતું, મને આવો રૂપાળો મારો દેહ હતો. પણ કુદરતને કરવું ના દેહનો કોઈ દી ગર્વ ન કરવો, કોઈ દી અભિમાન ન કરવું. મને આ રક્તપિત્ત નીકળ્યું ને બેટા, મને મારો દીકરો કેદાર હતો ને એ નહીં મૂકી દીધીશ મને. દેવીદાસ બાપુ કે માં, તો હું તારો દીકરો નથી, હું તારો કેદાર નથી? એ તો બરાબર છે. એ વાતમાં અમરમાં સાંભળી ગયા કે આ દેહ એક દી બગડી જવાનો છે. ત્યાં ક્યાં લાગી વાલાઓ, લાગે તો જો આમ લાગે. હવે ક્યાંય જવું નથી. હવે જો આ દેહ બગડતો હોય તો આ દેહને કઈ સાર્થક કરી લેવો છે, આને કાંક સેવા કરી લેવી છે, આનાથી કાંક ભજન કરી લેવું છે. અને ચિત્ત લાગી ગયું બાપા ધણીના નામમાં થાય. દેવીદાસ બાપુના પગ પર બાપુ મારે પણ સેવા કરી છે અહીંયા. અરે બેટા, કોણ છો તું? હું આહિરની દીકરી છું બાપા. મારે સસરે જાઉં છું, આણું વરીને જાઉં છું. પણ ડોસીની મેં વાત સાંભળી ને તો મને હવે મારું સંસારમાં જીવ નથી લાગતો. કહેવામાં આવે છે એવું, માં સસરે જાય છે પણ અહીંયા થોડું કષ્ટ પડે છે, થોડું દુઃખ પડે છે. હાદલ પીરને કહે છે, હાદલ પીર ખુમાણ. દેવીદા બાપુ કહે છે માં અમરમાને લઈ આવો. એ સમયની એક આરતી આપણે પરબમાં હંમેશ માટે ગવાય છે, કાયમ ગવાય છે. અમારે પણ કાયમ ગાવી પડે છે. બાબાજી તમારા આશય તમને ભજશે, એને આંચનો લાવે લગાર પરબના પીર, આમાંથી બાવડી જાલો તો લાજ છે. ઈ આરતી માં અમરમાં દેવીદાસ બાપુનો મહિમા ગાઈ શકે છે.
मंगल मूला अमर
गुरीजन मिल्या रे ए मारा वाला मारा मिल्या रे ए मारा वाला मारा होली पा દિવસ ને રાત જીવન ભલે જાગ્યા અહીંયા દુઃખ તો મહાપુરુષોને પણ પડેલા છે, આપણે ખાલી દુઃખ નથી. અને આપણું દુઃખ આને યાદ કરીને તો આપણું દુઃખ તો વિસરાઈ જાય, વાલા ભૂલાઈ જાય. આ મહાપુરુષોની વેદના યાદ કરીને સાંભળીને તો બધું ભૂલાઈ જાય. ધીરા ભગત ને એક વાણી ગાઈ છે આપણે. એના સગા દીકરા પાછળ એકનો દીકરો, એની ચિતા બળતી હતી, ચિતા હળગી ગઈ હતી, છેલ્લે લાકડા પીડ્યા હતા. જેનું જે મુખ જોવા જતા હતા, જેને મળવા જતા હતા, મળી ન શક્યા. છેલ્લે શમશાને ચિતા માથે ઉભા છે ને કોઈને પૂછ્યું કે ભાઈ આ ગામમાંથી કોણ સતલોક ગયો છે? તો એ ગામના દાગુએ જવાબ આપ્યો કે અમારા ગામમાં એક બ્રાહ્મણ હતા, ધીરા ભગત, એમનો દીકરો, એનું અવસાન થયું છે. આ ચિતા એમની જલે છે. તે ખાલી લાકડા વાળા, લાકડાના ધોવાણા ગોટા નીકળતા હતા. એની માથેથી વાણીનું સર્જન થયું. અને ધીરા ભગતે કીધું કે બસ આવો સંસાર, એ સંસાર ધોવાડાના, સંસાર ધોવાડાના એ બાત કા અરે આવે નહીં કોઈ.
अरे आवे नहीं को रंग पतंग नो उड़ी जसे रामा रंग पतंग नो उड़ी जसे रेसे जमया कड़ानो छोर रेसे जमया कड़ानो छोर हेते हरि नो रस आपने हेते हरि काले जाबू जीवन ये कलो रामा अंत काले जाबू जीवन ये आरे पुण्य अने पाप ऐसे पुण्य अने पाप हेते हरि आज नो दिन रली आज नो दिन रली काल अपना सिद्धांत काले अपने सिद्धांत हेते हरि
राणा ने कंईक ना किया, कंईक राणा ने कंईक ना किया। मेली जो नहाया रे साहब, थोड़ी जो नहाया रे दरबार। ऐते हरी
चढ़ी जो तारी बात दे उन जाना जियो बन जाना बदन जियो बन जा जियो बन जाना तुम्हें जियो ये कम जियो मेली मत जावे मने एक नीर बन जाना जियो थोड़ी मत जा मने एक नीर बन जाना जियो छोड़ी मत जा पर दे समा उन जाना जियो बन जाना बन जियो जियो बन जाना बन जियो जाना जियो बन जाना तुम्हें जियो फुटता नहीं लागे मार दे बन जाना जिन्हें फुटता नहीं लागे मार दे बन जाना जियो बन जाना मनम जियो बन जाना जियो बन जाना तुम्हें जियो मेली मत जा एक नीर
जाओ आज तेरी रात महापुरुषों की वाणी से महात्मा मुरदास जी की वाणी से एनी मोर गायु काजी मामद शाह લીલિયા પાલીતાણાની બાજુમાં લીલિયા ત્યાંથી પીપળવા જેમની મજાર છે કાજી મામદ શાહ જીઓ વણજારા જીઓ કાજી મામદ શાહના બીજા ભજનો ગણાય છે મનરૂપી મૃગલાને મારો મામદ કે મનરૂપી મૃગલાને મારો મંજીરા વાગે મારા મનમાં મામદ કે મજીરા વાગે મારા મનમાં ઘણી વાણી છે એમની એમાંથી જીઓ વણજારા લીલિયા સ્ટેટ ના ભાયાત હતા પોતે પણ આમાં તો લાગી જાય ને આ કટારી જેને લાગી જાય ને એનું કામ થઈ જાય પણ લાગવી જોઈએ કટારી એવી છે આ કે અણી નથી ધારે નથી મ્યાને નથી કાંઈ નથી તોય આર પાર નીકળવી જોઈએ ઈ કટારી અમારી કટારી મુરદાસ જી કે જુગતે કરી જા रुदा कमल मां रमी रही काल जाज काचा जने को काल जकमी करना के दी भाजी मुझ पर किनी में दुखो मटाड़ी दीधो ए जमड़ा तणो जमनो जोखो मटी गयो એટલે વાત પૂરી થઈ તકલીફ જ છે ખાલી આમથી બહારથી વાયરસ આવ્યો તો એક બીજાને રામ રામ મળવાનું મૂકી દીધું બોલો આ ભાઈ તો જો ઈ જમણાનો જોખો મટી જાય
पसी हूँ पादू महात्मा मुर्दाजी कैसे जोखो मटी जाए जमड़ा तणो पछी जो ने थई गई आनंद नी लीला अभी जान ले वृक्षों की दी बीजी न मरिया मान त्रिजी तरण भवन मां रमी चौथी एक विद्या मारा प्राण प्राण विधाना प्रीत बधानी देखायो दस मोलवान कुछ ये कृष्ण जी ने भी न वो भाजी और हमारी सुधता लई लियो तमे अभी ने कोई ना कयामा नहीं नहीं वाली नहीं धार घायल करी नाखे मांजरा निकली जाए आरम पार घायल करी नाखे પાંજરા निकली जाए आरम पार अणीन धार काई નથી तो
છતાં આર પાર નીકળે એ કઈ કટારી છે? આપણે બાંધીને ફરી ટાંગી રાખી એ નહીં, શબ્દ કટારી. ગુરુ મહારાજ જે આપણે શબ્દ આપે છે એ શબ્દની કટારી છે વાલા, જ્ઞાન કટારી છે. જેને જેને લાગ્યા સંતો શબ્દો ના વા, એના પ્રેમે વિંધાણા પ્રાણ, ઈ કટારીની વાત કરી છે. ઈ મહાત્મા મુર્દાજીને લાગેલી. જેમ મહાત્મા મુર્દાજીને ગધેડે બેહાડેલા, એમ જ મહારાષ્ટ્રમાં આ છોકરા બધા બોમ્બે રહેશે એટલે આપણે થોડીક મહારાષ્ટ્રને યાદ કરી. ભલે છે તો અહીંના વતની, પણ મહારાષ્ટ્રમાં એક કટાણે કર્મભૂમિ બનાવી છે. જન્મભૂમિ આ બાજુ હોય, પણ રળવા માટે થોડુંક દામ મેળવવા માટે જવું પડે, દેશ વિદેશ જવું પડે. અમે હોતન ઘુમરા મારીએ છીએ. 40 વર્ષ થયા અમને, દીધા દીધ સોય ભરતું તેમ. હા, ઘુમરા દીધા દીધ છે. પૂરા 90 વર્ષ ગાવાનું એમ કે છે, હજી 40 વર્ષ ગાવાનું. પણ આ 20 ગયું આપણી માથેથી. ઠાકરને પ્રાર્થના કરી, માને પ્રાર્થના કરી કે હારું જો આ ઝેર ગયું માથેથી, થોડુંક એની જૈન ઉડશે એટલે એ થોડું રહી જાય. હજી 10 કોરો નડશે, હજી 10 વરો. આ કળ એમ ઉતરે એમ નથી, આ કળ સડી ગઈ છે. આમાં કોઈ ઇતિહાસ હિસાબ છે આનો. 20 21 ભલે 20 વર્ષ 20 તો આવ્યું ને વાહે, 22 23 24 25 થોડું થોડું કોકને પચશે, કોકને નહીં પચે. પછી 26 27 28 29 અને થોડીક દયા આપણી માથે ભગવાન કહે છે હજી તરવું તો 30 આવે છે, હજી નીકળી જાવ આમાંથી તો 30 આવે છે. અને જો 30 માં સમજી ગયા તો 5 વર્ષ પાછા એવા આવશે થોડાક 35 પા ભાગના 30, પૂરેપૂરા તો નહીં હો, પા ભાગના 35. પછી પાછા માથે 5 જાહે, પછી કદાચ જગતમાં હાલી તો હાલી 40 પૂરા, પછી જગતમાં હાલી તો હાલી એમ 40, એટલે જગતમાં હાલીશું એમ હાલીજો તમે એમ. પણ જીવન એવું ઉજળું જીવી તો નકર તો કંઈક ઉપાડી લે, કોઈ નક્કી જ નથી. આવું તો ઘણું આવશે હજી. પણ સંતો ભક્તોને કોઈ ભય હોતી નથી. મહાપુરુષોને, નાની પુરુષોને કઈ એને કઈ મોતની ભય ન હોય. મોત તો એને માટે મંગલ્ય છે. સમજુ ડાયા પુરુષો માટે મૃત્યુ છે મંગલ્ય છે, અમંગલ નથી. 12મે દિવસે હું કામ મિષ્ટાન ખાઈશ? તો મિષ્ટાન એનો ખાવું જોઈએ ને. પણ 12મે દિવસે મંગલ્ય મૃત્યુ થઈ જાય છે. પણ સંતોને તો જન્મથી જ્યાંથી જન્મે મરે તો મંગલ્ય જાય. એટલે કેવું લાગે ખબર? એને એક જૂના મકાનમાં 100 કોરથી રહેતો હોય ને પછી પોડા પડી ગયા હોય, ખડભડી ગયેલું મકાન થઈ ગયું, પછી ન થતું હાલો ક્યાંક નવા મકાનમાં જઈએ, એવી ભાવના તો જાગે ને આપણને કે ક્યાંક નવો બંગલો લઈએ. એમાં આતમરામને કઈ સારું ભજન કરી ગયું તો વાંધો ન આવે, નકર એને મૂકવાનું મન થાય કે હવે આ ખડભડી ગયેલ બંગલામાં નીકળી થાય. ભાડોથી બંગલો કોને બનાવ્યો? આ બંગલો કીધું, આને ઘણું કીધું છે, આને પંખી કીધું છે. એટલે 35 અને પાછા 5 માં તો 40 વર્ષે જો હરખું હાલ્યું તો હાલ્યું તો હાલશું, એટલે પૂરેપૂરા 100. આનો કોઈ હિસાબ છે વાલા. પણ એને હિસાબ ને આપણે થોડુંક મને કીધું ભાઈ થોડું ઓછું કરો. ઓછું કીધું સવા બાપાએ, આ બધું ઓછું કરવું તો નામ વાળા નહીં નડે. કાકનું કાક નામ પકડી લીજો, કોઈ પણ નામ, કોઈ પણ સેવા, કોઈ પણ કાર્ય, ધર્મનું કાર્ય હાથમાં લઈ લેજો તમે, બધું વિઘન દૂર. પણ એમાંથી બાકાત રહ્યા હાવ કોરે કોરા રહ્યો તો કોરોના પોગી જ જવાનો છે. હાવ કોરે કોરું નહીં રહેવાનું. ક્યાંક આ શીશને ક્યાંક ઝુકાવી દેવાનું. અકડ બહુ આમ નહીં રહેવાનું. આમ બધું આમ જોયા જો ઉપર નહીં, થોડું આમ નમી જવાનું. ગમે ત્યાં તમને મોજ આવે, ગુરુ ચરણમાં, માં ભગવતીના ચરણમાં, ભગવાનના ચરણમાં,
માતા પિતાના ચરણમાં જ્યાં મોજ આવે પણ નમી જાય. એને ઠાકર યાદ રાખે છે કે વાહ આ તો નમીને હાલે છે. નમીને હાલે છો સંત હે, લડી મરે છો નીચ. જગમાં વેરી નહીં કોઈ આપણું, જો મન શીતળ હોય. કબીર સાહેબ ની વાણી છે. એમ આખી જિંદગી ક્યાં ખાસું ખોટું એમાં જ જાય નહીં. જે એને રચના કરી છે બધી સત્ય છે વાલા, કાંઈ જૂઠું નથી. જગત છે ભગવાન છે. આપણે જગતને બહુ ખોટા માની, જગત કઈ એવું છે? જગત એમ છે? એ તો આપણી દ્રષ્ટિમાં દોષ છે. दृष्टि में तेरी दोष है, जो दुनिया निहारती समता का अंजन आंध ले तो बस हो गया भजन. मन के तरंग मार ले बस हो गया भजन. ये આપણી ખામી છે. અને બીજામાં સામે અવગુણ તો આપણામાં ન હોય. પેલા આપણામાં જ કાઢવાની કોશિશ કરવાની, પછી બીજામાં જ કહેવાનું કે આ કાઢો. આપણે બીડી મૂકી દઈએ તો કોકને કહે બીડી ન પીતા. આપણે સૂંઘીમાં તો સૂંઘ્યું, સેલ્મુમાં તો સેલ્મું પીતા હોય. બીજાને શું કેવું બીડી મૂકી ગયો તમે? એક બેન ગયા દીકરાને લઈને બાપુ પાસે, બાપુ મારો દીકરો 2 દીથા રોવે છે. બેટાને હું ખવડાવીશો? કે બાપુ ગોળ બહુ ખાય છે. ઓહો. દીકરા એક કામ કરી, કાલ આવજે પાછી, જા આજ વહી જા. દીકરી પાછી ગઈ પાછી બાપુ પાસે. બાપુ આજે છાનો નથી રહેતો. બેટા તું એક કામ કર, એને ગોળ નો ખવડાવતી. તો દીકરી કીધું બાપુ તો મને કાલ કીધું તો હું કાલે પણ આવી હતી ને. બેટા પણ કાલ હું તને કેમ કહું, કાલ મેં ગોળ ખાતો હતો, એટલે હું તને કેમ કે ગોળ નો ખવડાવતી એમ. એટલે પેલા મૂકી આપણે અનુસર કરી, આપણે પોતે જીવનમાં ઉતારી અને પછી બાર કદાચ જગતને કહી ને તો જગત ખાલી ભૂખ વાતો કરી એમ ભૂખ નો મટે. 2 રોટલા પડખામાં, એક પડખા આ પડખામાં ને કા પડખામાં, 2 દૂધની તાહાળી જેવું તો હટી આવી જાય ને અંદર, પછી ભૂખ મટે એમ. અને પછી મજા આવે અલગ હોય એમ. પોતાને કરવાની રેણીનું ઘર છે આ કટારી એને લાગે. મહારાષ્ટ્રની વાત કરું ને તો સંત તુકારામ થઈ ગયા અહીંયા, જેને શિવાજીને વચન આપ્યું હતું, આશીર્વાદ આપ્યા હતા કે તમે છત્રપતિ બનશો. ઈ સંત તુકારામ. જેમ મહાત્મા મૂળદાસ ને ગધેડે બેહાડેલા, એમ ત્યાં સંત તુકારામ ને પણ ગધેડે બેહાડેલા. પછી એના ધર્મપત્ની હતા ને, એને કીધું માતાજીએ કે ભગત થી આવા કામ કરો તો ગધેડે જ બેહવું પડે ને. પછી ઘરના પત્ની હતા કઈ બોલ્યા નહીં, પણ કીધું ગાંડી હરખું જો, આ ગધેડો નથી ગરુડ છે. આ ગામને ગધેડો દેખાય છે. મારે માટે નારાયણે ગરુડ મોકલ્યું છે. અને માતાજી ધર્મપત્ની હરખું જોઈને તો મહાત્મા તુકારામ ગરુડ માથે બેઠેલા, ગધેડો નતો. એમ જેને શબ્દ લાગ્યો છે વાલા, એને શબ્દની લહેરો લૂંટી છે, એની કાંક મજા અલગ, એ જીવન કાંક અલગ હોય છે. આ બધા મહાપુરુષોને શબ્દ કટારી લાગેલી છે. પોકારી કમ તમને પ્રાણિયા ન કરો નુગર સે પ્યાર, બેડી જાસે એ બુડવા વાલા તમે બેડલી ઉતારો મારી. ભાઈ પરબતભાઈ મારી પાસે બેઠા છે. એક દોર હાંધી આપણે, ત્યારબાદ પરબતભાઈ ને સાંભળી. હજી જીગરભાઈ ક્યાં બોલ્યા છે કઈ? આમ ખાલી બધાના પરિચય આપ્યો પોતાએ, પણ સાહિત્ય ત્યાં કર્યું જ નથી. કોઈ વાત તો કરી જ નથી. બધાનો પરિચય આપી દીધો. અને જીગરભાઈ પણ થોડોક આનંદ કરાવશે. ભાઈ આપણે અમારા અદા આવ્યા છે, ભૂકા કાઢને કેવો ઘડીક વાર બોલ્યા, પણ એમ જ હોવું જોઈએ. ટાણું આવે ને જો ઘા ન કરીને તો પછી ફેલ કહેવાય. સમયે તો ઘા કરી લેવો જોઈએ. અદા મન કે હું શીખું છું, ના એવું નથી. બ્રહ્મદેવતા, ચારણદેવ, બારોટદેવ, સાધુ, અને માં સરસ્વતી વરેલી હોય. માં સરસ્વતી એને કંઠમાં હોય, ના હૃદયમાં હોય. એને શીખવાનું ન હોય, શીખીને તો આવ્યા હોય.
જેના કુળમાં ભક્તિનું બીજક રોપાઈ જાય 18 વર્ણમાંથી, જેના કુળમાં ભક્તિનું બીજક રોપાઈ જાય અને જેના હૃદયમાં ભક્તિનું બીજક રોપાઈ જાય એ અનંત અનંત યોગ ઊંચ નીચ ઘરે ઉતરે પણ આખર સંતના સાંજ. પણ બીજક રોપાવું જોયું ભક્તિ નામનું. પધારો ગુરુ મારા સતની વેલડીએ, નિજ રૂપી બીજક વાયુ વાયુ વિશ્વાસ જાણી, કરણીના ક્યારા કર્યા ને એમાં પ્રેમના સિંચા પાણી. પધારો ગુરુ મારા સતની વેલડીએ. ઈ બીજકની વાત કરી છે. ઈ પેઢીઓ લગી રે, 71 પેઢી લગી રે. કોઈને 71 પેઢી રે ને પાપે 71 પેઢી રે. જે કરવું એ છૂટ. પાપ કરવું કે પુણ્ય એ આપણે નક્કી કરવાનું. કેળો આપણી પાસે ચોખ્ખો છે, હામો છે, કે રસ્તે જવું એ આપણે જ નક્કી કરવાનું, કોઈને પૂછવાનું નહીં. ન ખબર હોય તુરખા ન જોઈએ 2 જણા ભેગા લઈ લેવા અનુભવીને, જેને કહેવાય ભૌમિયા. કે ભાઈ તુરખા બતાવો ને, તો કોઈ આવીને તુરખા બતાવી દે કે આ તુરખા. આપણે ભલે ભલે બેડી જાસે બુડવા વાલા ભલા તમે બેડલી ઉતારો મારે આવી ભાવ मन पत्थर पानी की निरभेरा कटारी भजी नकी बताया रामदास